हाँ मित्रों, मारा ब्लॉग में तमारू स्वागत है। अने हूँ सुरेश परमार, सिंगर अने कॉमेडियन, चंत प्लास्टरनो कारीगर। अने तमने कहवा मांगु घणा मित्रों मने कहे छे कि सुरेश भाई अंदर तमारे आम दाड़ानी केटली सीमेंट वापरो छो एवी रीते मने कहे छे। अने केटली सीमेंट वपराय, केटली रेती जोईए, आवी रीते बधा મને કન્ફર્મ કરે છે મિત્રો। પણ મિત્રો હું એવું કહેવા માગું છું કે સીધી દિવાલ હોય, સીધી ચણતર સાચી હોય અને સીધી દિવાલ હોય તો ઓછી સિમેન્ટ રેતી વપરાય, રેતી ઓછી વપરાય અને એક થેલીમાં થઈ જાય। એક દોઢ બ્રાસ હોય, દોઢ બ્રાસ હોય, સીધું ચણતર હોય તો થઈ જાય। અને જો ચણતર સીધું ના હોય, વ્યવસ્થિત ચણતર ના હોય તો પછી 2-3 થેલીનો માલે જતો રહે। એટલે એવું ઠેલ્યો કાળાથી કોઈ મને કામ ચોકસાઈ જોઈએ, કામની એમ કામની સફાઈ અને કામ સારું, કામ વ્યવસ્થિત કામ એ જ। બાકી એવું નહીં કે કંઈ કામ તમે વધારે કરો, વધારે સિમેન્ટ કાઢો એટલે સારું કહેવાય એવું નથી। કામ ઓછું પણ વ્યવસ્થિત, એકદમ ચાકા જેવું કામ, ચોખ્ખું કામ, બરાબર। અને હું જો ભાઈઓ અને મિત્રો બહેનો, હું કામ કરું છું, હું પ્રોગ્રામ કરું છું ભજનના, કારીગર છું, કોમેડિયન છું, પણ મારું કામ રજિસ્ટર છે। તો એ મારા પ્રોગ્રામ જોજો, મારું કામ એ રજિસ્ટર, મારા ભજન બધું ચોક્કસ જ કામ આપું છું। પણ આ તો અમારા કર્મ અને કિસ્મત એટલે સફળતા હવે શરૂઆત થઈ જાય પણ સફળતા નથી મળી, હવે મળે જેમ કે મહેનત મારી રંગ લાવે, બરાબર। મેં મહેનત જ કરી ઈમાનદારીથી, બરાબર। એટલે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી। એટલે હું જાતે જ સંઘર્ષ કરું છું અને કડિયા કામ કરું ને પાછો પ્રોગ્રામ કરું ને ગાઉં ને કોમેડી કરું ને એવું બધું કરું છું, બરાબર। અને આવું કામ કરું છું જો। એટલે મકાનનું કામ ને આ તબેલું છે તો પણ મેં સારું કામ કર્યું શાંતિ। પછી મકાન આવે તો મકાન એ પ્રમાણે કામ તો 3-4 પ્રકાર સિસ્ટમનું કામ કરું છું।